ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। यस्य निःश्वसितं वेदाः यो वेदेभ्योऽखिलं जगत् निर्ममेतमहं वन्दे विद्यातीर्थमहेश्वरम्। अतः योगस्य स्वरूपलक्षणं सूत्रयति योगः चित्तवृत्तिनिरोधः। योगो हि प्रभवाप्ययौ उपेक्षितो योगः इंद्रियवृत्तिनां प्रभावम करोति। जो योगની ઉપેક્ષા કરવામાં આવે તો ઇન્દ્રિય વૃત્તિ વળી પાછી જાગૃત થાય। અનુષ્ઠિતસ્તુ તાસામ લય હેતુ। જ્યારે યોગનું અનુષ્ઠાન કરતા રહેવામાં આવે તો આ વૃત્તિનો લય થાય। એટલા જ માટે યોગ કોને કહેવાય, એનું સ્વરૂપ, યોગનું શું સ્વરૂપ છે, સ્વરૂપ લક્ષણમ સૂત્રયતિ। યોગ ચિત્તવૃત્તિ, એટલે ટૂંકમાં આ સૂત્રમાં યોગનું શું સ્વરૂપ છે, યોગની વ્યાખ્યા શું છે, કોને યોગ કહેવાય, એ સૂત્રકારે કહ્યું ચિત્તવૃત્તિ નિરોધ। વૃત્તિમાં આનંત્યાદ નિરોધ અશક્ય હતી। તો વૃત્તિ તો અસંખ્ય છે, તેથી એક પછી એક વૃત્તિનો નિરોધ કરવો જેવો ક્યારે પાર આવે। ઇતિ વારયિતુમ ઇતિ શંકામ વારયિતુમ, એ શંકાને નિવૃત્ત કરવા માટે યત્તામ સૂત્ર કે નહીં ભાઈ, વૃત્તિ અસંખ્ય હતો એ પણ એ આટલા પ્રકારની છે, એના પ્રકાર તો મર્યાદિત છે, કે પ્રકારો છે એને આપણે ગણી શકીએ એવા છે, બીજી અગણિત ભલે રહે। વૃત્ત પંચતય, તો વૃત્તિ 5 પ્રકારની છે। તો કોઈ એમ માને કે ચાલો આમાંથી જે ક્લિષ્ટ વૃત્તિઓ છે, દુઃખદાયક વૃત્તિઓ છે, એનો નિરોધ કરવાનો હશે, અને સુખદાયક વૃત્તિ નિરોધ નહીં કરવાનો હોય, એટલે બંને વૃત્તિ કઈ ક્લિષ્ટા અક્લિષ્ટા। ક્લિષ્ટ એટલે ક્લેશ, ક્લેશ જન્માવનારી, અક્લિષ્ટા એટલે ક્લેશને જન્માવનારી, સુખ જન્માવનારી। રાગદ્વેષાદિ ક્લેશ રૂપા આસુર વૃત્તિ, તો કે રાગદ્વેષ વગેરે જે ક્લેશ જન્માવનારી આસુરી વૃત્તિઓ છે એને ક્લિષ્ટ વૃત્તિ કહી। રાગાદિ રહિતા દૈવ વૃત્તય અક્લિષ્ટા, રાગ વગર નહીં સાત્વિક વૃત્તિઓ છે, દૈવી વૃત્તિઓ, અહિંસા, સત્ય, ક્રોધ વગેરે એ અક્લિષ્ટ વૃત્તિઓ કહી। કોઈને એમ લાગે કે ભલે ને 5ની અંદર ક્લિષ્ટાનામ અક્લિષ્ટાનામ ચ અંતર્ભાવ, એટલે ક્લિષ્ટ અક્લિષ્ટ ના કહ્યું તો 5 પ્રકારની વૃત્તિ છે, એમાં બધું આવી ગયું, છતાં કોઈને એમ લાગે
કે ખાલી પેલી દુઃખદાયક વૃત્તિનો નિરોધ કરવાનો છે, સુખદાયકનો નહીં. એટલા માટે તો કે નહીં, બધી જ વૃત્તિઓ જે છે અક્લિષ્ટ ક્લિષ્ટની સાથે અક્લિષ્ટનો પણ નિરોધ કરવાનો. એ 5 પ્રકારની વૃત્તિઓ ગઈ. પ્રમાણ એક વૃત્તિ, વિપર્ય બીજી વૃત્તિ, વિકલ્પ ત્રીજી વૃત્તિ, નિદ્રા અને સ્મૃતિ. આ 5 પ્રકારના વિચારો છે. આ બધા વિચારો આપણા છે એને આ 5 કક્ષામાં વહેંચી શકાય. જો આ એવું સરસ વિશ્લેષણ છે બધા જ વિચારો. એક તો કે પ્રમાણ. પ્રમાણ એટલે આપણી પાસે પ્રત્યક્ષ અનુમાન, એમનું કહ્યું પ્રત્યક્ષ અનુમાન આગમા પ્રમાણાની. પ્રત્યક્ષ એટલે ઇન્દ્રિય દ્વારા આપણને પદાર્થનું જે જ્ઞાન થાય એને પ્રત્યક્ષ કહેવાય. ઇન્દ્રિય દ્વારા આપણને લિંગનું જ્ઞાન થાય, દ્વારા અનુમાન કરીએ એને અનુમાન કહેવાય. જેમ કે ધુમાડો તો આપણે જોઈએ, અગ્નિનું અનુમાન કરીએ, એ અગ્નિનું જ્ઞાન કેવું છે? અનુમાન. અને આગમ, આગળ એમ કે આપ્ત પુરુષ હોય, જે શ્રદ્ધેય હોય અને જે જાણકાર હોય, જે વિશ્વસનીય હોય, એમનું વાક્ય છે એને પણ આપણે પ્રમાણ ગણીએ છીએ. શબ્દ પ્રમાણ. શાસ્ત્ર જ માત્ર નહીં, શાસ્ત્ર પ્રમાણ ગણીએ, પરંતુ એવી કોઈ વ્યક્તિ હોય જે આદરણીય હોય, શ્રદ્ધેય હોય, વિશ્વસનીય હોય, જાણકાર હોય અને જેમણે સ્વયં જોયેલું હોય, જે પોતાના જ્ઞાનથી જાણતો હોય, પોતાના એને પ્રત્યક્ષ કે અનુમાન દ્વારા જાણતો હોય, તો આપ તો કોને કહેવાય? જે સ્વયં પ્રત્યક્ષ અનુમાન દ્વારા જાણે છે અને જાણે છે એ પ્રમાણે કહે છે, વિશ્વસનીય છે એવી વ્યક્તિના વાક્યને પણ, એટલે એમનું અનુમાન તો પણ એક જ્ઞાન જ કહેવાય, એને પણ પ્રમાણ કહેવાય. પછી વિપરીત જ્ઞાન થતું હોય છે, જેમ કે રજ્જુ સર્પનું કે છીપોલીને બદલે ચાંદી, આ બધા પ્રકારના વિપરીત વૃત્તિ પણ હોય છે. પછી વિકલ્પ, વસ્તુ શૂન્ય વિકલ્પ. શબ્દ હોય ખરો પણ શબ્દને અનુરૂપ વસ્તુ ના હોય, એ પ્રકારના જ્ઞાનને, એ વૃત્તિને વિકલ્પ કહેવામાં આવે. પછી નિદ્રા અને પછી સ્મૃતિ, આ 5 પ્રકારની વૃત્તિઓ કહેવામાં આવી. આ બધાનો નિરોધ કરવાનો. આ બધી વૃત્તિમાં ક્લિષ્ટ પણ હોય ને અક્લિષ્ટ પણ હોય. આ દરેક વૃત્તિ જે છે ને એ ક્લિષ્ટ પણ હોય, અક્લિષ્ટ એટલે ક્લેશદાયક પણ હોય, દુઃખદાયક હોય અને સુખદાયક હોય. હવે યોગ ચિત્તવૃત્તિ નિરોધ, આ 5 પ્રકારની વૃત્તિ નિરોધ કરવો એટલે આગળ કહે છે ગ્રંથકાર, પંચવિધ વૃત્તિ નિરોધ સાધનમ સૂત્રયથી. આ 5 પ્રકારની વૃત્તિઓ છે, નિરોધ કેમ કરવો એનું સાધન, એની પદ્ધતિ બતાવે છે. અભ્યાસ વૈરાગ્યાભ્યામ તદ નિરોધ. અભ્યાસ અને વૈરાગ્ય વડે તદ એલા વૃત્તિનો નિરોધ થાય. તો આપણું વાક્ય વારંવાર કોટ કરવામાં આવતું હોય છે ભાષ્યકારનું. ચિત્ત નદી નામ ઉભયતો વાહિની વહતી કલ્યાણાય વહતી પાપાય છે. ચિત્ત નદી નામ, આ ચિત્તના નદી જે છે, ચિત્ત નામની નદી જે છે, ઉભયતો વાહિની, એ બંને તરફ વહેનારી છે. હા, વહદી કલ્યાણાય વહદી પાપાય. એ જ ચિત્ત આપણું કલ્યાણ પણ કરે અને પાપ પણ કરે. એટલે મને મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષે હો. ટૂંકમાં ચિત્તરૂપી નદી એટલે વૃત્તિઓનો પ્રવાહની નદી કહીએ તો એ એવી રીતે વહે જે આપણે બંધન કરનારું હોય અને આપણને મુક્ત કરનારું હોય. એટલે કહે છે કે ચિત્તની નદી આ પ્રકારે વહે છે, માટે એક જ બાજુ વહેતી હોય તમે કઈ કરી ના શક્યા હોત, પણ ચિત્તની નદી બંને બાજુ વહી શકે. યાદુ કૈવલ્ય પ્રાગ ભાગા વિવેક વિષય નિમ્ના સા કલ્યાણવા. જે કલ્યાણ પ્રાગ કૈવલ્ય પ્રાગ ભાગા કે કૈવલ્યને પ્રબંધ કરનારી છે, વિવેક વિષય નિમ્ના, તમે જળ છે ને નીચેની સપાટી તરફ વહેનારું હોય, તો વિવેક છે
એ વિવેકને કારણે જે છેવટે કલ્યાણમાં પરિણમનારી છે એ પ્રકારની ચિત્તનો પ્રવાહ છે એ કલ્યાણ વહા એટલે કે એ કલ્યાણ દિશામાં વહેનારી છે. સંસાર પ્રાગ ભારા અવિવેક વિષય નિમ્ના પાપ વહા. પણ અવિવેકમાંથી જે સંસાર જે છે એનો ભાર વહન કરનારી છે એ તો કે પાપ વહા. એ જેમ કે કઠોપનિષદમાં દૂરમે તે વિપરીતે વિશુચી અવિદ્યા ચ વિદ્યેતિ જ્ઞાતા. એક વિદ્યા તરફ વહેનારી છે, એક અવિદ્યા તરફ, એક વિવેક તરફ, એક અવિવેક તરફ. વિવેક તરફ નદી જે છે એ એનું અંત છે પરિણામ મોક્ષ છે, અવિવેક તરફ નદી જેનું પરિણામ બંધન છે. એ બધું કઠોપનિષદમાં વિસ્તારથી કહેવામાં આવ્યું. યસ્તુ અવિજ્ઞાનવાન ભવતી અયુક્તેન મનસા સદા તસ્યેન્દ્રિયાણિ અવશ્યાની દુષ્ટાશ્વાય સાર્થે. જેનો વિવેક નથી તો કઠોપનિષદમાં રથ વડે સુંદર સમજાવવામાં આવ્યું કે આ દેહ તો રથ છે, ઇન્દ્રિયો ઘોડાના સ્થાને છે, આ મન લગામના સ્થાને છે, બુદ્ધિ સારથીના સ્થાને છે. એ જીવાત્મા રથનો સ્વામી છે. તો હવે આ ઇન્દ્રિયો બી ઘોડાઓ કેળવાયેલા ના હોય અને તેથી એ ઘોડાઓ કાબુમાં ના હોય. જે અવિજ્ઞાનવાન ભવતી, જે સારથીમાં વિવેક નથી. વિવેક ખોટો વિવેક, અવિજ્ઞાન એને કશું ટૂંકમાં જે સારથીને ખબર નથી કે કયું ધ્યેય, કોઈ ખોટી વસ્તુને ધ્યેય તરીકે માને છે. સારથીને કંઈક તો નિર્ણય હોય, બુદ્ધિ છે એટલે કશો નિર્ણય તો હોવાનો છે અને એ માને કે મારો નિર્ણય સાચો જ છે. પણ શક્ય છે કે જીવનનો જે ધ્યેય છે, ખોટું ધ્યેય છે એને ધ્યેય માનતો હોય એ તરફ રથ લઈ જાય. ટૂંકમાં એમ માને કે સુખ તો વિષયોમાં છે, જેમ જેમ વધુ સુખ વિષય સુખ મળે તેમ જીવનની સફળતા છે એવું માનનારી બુદ્ધિ હોય એ મેં રથને એ તરફ લઈ જવાની. દુષ્ટાશ્વાય સાર્થે, એ તો વિષયને વશ ઇન્દ્રિયો હોય એના માટે જેમ કે ઘોડા પેલા કેળવા ના હોય રથને ક્યાં જઈને ખાડામાં પાડે. તો જ્યાં વિવેક નથી ત્યાં છેવટે સંસારમ ચાજી ગચ્છતિ, એ સંસારના ચક્રમાં જ રહે છે. યસ્તુ વિજ્ઞાનવાન ભવતી યુક્તેન મનસા સહ તસ્યેન્દ્રિયાણિ વશ્યાણિ સદસ્વાય સાર્થે. પણ જેના જે વિજ્ઞાનવાન છે, વિવેકી છે, એનો રથ યોગ્ય દિશામાં જાય છે. એટલે યુક્તેન મનસા સહ સમનસ્ક સદા શુચિ. પેલો મન પવિત્ર છે, એમાં આસુરી સંપત્તિ છે, એમાં દૈવી સંપત્તિ છે. આ રીતે દો ભૂત સર્ગો લોકેસ્મિન દૈવ આસુ એવ છે. દૈવો વિસ્તર ટૂંકમાં દૈવી વૃત્તિ છે, દૈવી સંપત વિમોક્ષાય નિબંધાય આસુરી મતા. દૈવી સંપત છે એ મોક્ષનું સાધન બને છે, આસુરી સંપત્તિ બંધનનું સાધન બને. હું શાસ્ત્રમાં કહેવા એ આમાં આ રીતે કહેવામાં આવ્યું. ચિત્ત નદી નામ ઉભય તો વાહિની વહદી કલ્યાણાય વહદી પાપાય. તત્ર વૈરાગ્યેણ વિષય સ્રોત ખીલીક્રિયતે. તો જયારે વૈરાગ્યથી આ વિશ્વનો પ્રવાહ જે છે એને રોકવામાં આવે છે કે વિવેક દર્શન અભ્યાસેન અભ્યાસ વૈરાગ્યાભ્યામ તદ નિરોધ. વૃત્તિનો નિરોધ અભ્યાસ અને વૈરાગ્યથી થાય. ભગવદ્ ગીતા ભગવાને કહ્યું અભ્યાસ તો કાઉન્તે વૈરાગ્ય છે ગૃહ્યતે. અર્જુન જયારે પોતાની મુશ્કેલી રજૂ કરી કે આ મનને કાબુમાં લાવવું તો અશક્ય લાગે છે તો કે વાત સાચી છે, પણ અભ્યાસ અને વૈરાગ્યથી જરૂર થઈ શકે. તો વૈરાગ્યથી વિષય સ્ત્રોત ખીલી ક્રિયતે. આપણા મનની વિષયો તરફ જવાની જે વૃત્તિ છે એ વૈરાગ્યથી આપણે રોકી શકીએ. વિવેક દર્શન અભ્યાસેન વિવેક સ્ત્રોત ઉદ્ઘાટ્ય છે. અને વૈરાગ્યથી આપણે આ મનને વિષયો તરફ રોકીએ અને વિવેકના દર્શનથી આપણે વિવેકનો એ પ્રવાહ છે એને ઉત્પન્ન કરીએ. તો વિવેકના પ્રવાહને ઉઘાડવામાં આવ્યો અને વિષયના પ્રવાહને બંધ કરવામાં આવ્યો. એટલે અભ્યાસ અને વૈરાગ્ય, તો વૈરાગ્યથી વિષયના પ્રવાહને રોકી દેવામાં આવ્યો અને વિવેકના અભ્યાસથી વિવેકના પ્રવાહને જાગૃત કરવામાં આવ્યો. इति उभयाधीन चित्तवृत्ति निरोध उभयाधीन चित्तवृत्ति निरोध. આ રીતે ચિત્તવૃત્તિ બે વસ્તુ પર અધીન છે.
શેના પર? અભ્યાસ અને વૈરાગ્ય. એકલો વૈરાગ્ય પણ ના ચાલે, એકલો અભ્યાસ પણ ના ચાલે. બધો જ વૈરાગ્ય હોય તો વૈરાગ્યનો અભ્યાસ કરવો પડે. વૈરાગ્ય બુદ્ધિમાં છે. આ મન છે ને એ જુદી વસ્તુ છે. જુદી એટલે ટૂંકમાં મન જે છે એ પોતાના સ્વભાવથી ચાલનારો છે, એને ટેવ પડી ગયેલી છે. એટલે મન બહિર્મુખ છે, વિષયમાં આકર્ષણ ધરાવનારું છે. તો પછી બુદ્ધિમાં રહેલા વૈરાગ્યથી આ મનમાં ધીમે 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 વૈરાગ્ય લાવવો. ઉદ્ધરેત આત્મના આત્માન. આ વિવેક બુદ્ધિ વડે પોતાના મનનો ઉદ્ધાર કરવો જોઈએ. આ જ પ્રક્રિયા છે બધી. ઉભયાદિના ચિત્તવૃત્તિ. ટૂંકમાં વેદાંત શાસ્ત્ર આ બધું જે સમજાવે છે એનું જેમ જેમ જીવનમાં ઉપયોગ કરીએ એટલે વૃત્તિ નિરોધ આવું થાય જ. આ જ વસ્તુ સમજાવવામાં આવે છે. સત્ય અને મિથ્યાનો વિવેક. શું જોયું? પ્રાપ્તસ્ય પ્રાપ્તિ. પહેલા શું છે? પ્રાપ્તની પ્રાપ્તિ. તો કે મોક્ષ નિત્ય સિદ્ધ છે, સિદ્ધ કરવાનું નથી. તો પછી સતત મનને આપણે સંબોધતા રહે કે ભાઈ તું તો મુક્ત, તો શું કરે છે? ક્યાં શું ઈચ્છે છે? કેમ ઈચ્છા કરે છે? કશી વસ્તુ તને જોઈએ છે ક્યાં? એ દ્વારા તો શું ઈચ્છે છે? સુખ ઈચ્છે છે? એ તો મૂર્ખતા છે. સુખ તારું સ્વરૂપ છે, એ ક્યાંય બીજે મળવાનું નથી. તો સુખની ઈચ્છા કરે છે. આ વિષય એને માટે જોઈએ. શેના માટે તને કઈ જોઈએ? ભૂખ લાગી છે તો બરાબર, સુખ નહીં. ભૂખ સમાવવાની ઈચ્છા બરોબર, સુખની ઈચ્છા બરોબર નથી. એટલે ભોજન સુખનું સાધન બનાવીએ તો પછી ભોગ થયો. ભૂખ સમાવતા જે ભોજન લો એને તો માણો એક વસ્તુ છે, પરંતુ ભોજનને સુખના સાધન, ભોજન દ્રષ્ટાંત કોઈ વસ્તુ. એ ભોજન એટલા માટે કે જીવનની જરૂરિયાતો છે. ભૂખ છે, તરસ છે, ઠંડી છે, ગરમી છે, મારે જીવનની જરૂરિયાતો છે. તો એ બધાની સાથેનો સંબંધ જરૂરિયાત પૂરતો, ટૂંકમાં મારો જરૂરિયાતના સાધન એ પ્રકારનો સંબંધ હોય. એ મારા સુખના સાધન છે એ પ્રકારનો સંબંધ નહીં. આ પ્રકારે ટૂંકમાં અભ્યાસ વૈરાગ્યનો સમુચ્ચય જવું. એટલે તો એનો વિકલ્પ નથી કે અભ્યાસ અથવા વૈરાગ્ય. અભ્યાસ અને અથવા નહીં, અભ્યાસ અને વૈરાગ્ય બંને સમુચ્ચય. એટલે અભ્યાસ વૈરાગ્ય અભ્યામ એક જ સમાસમાં મૂકવામાં આવે બંને. અહીંયા ગ્રંથકાર સમજાવે છે, યથા તીવ્ર વેગોપેતમ નદી પ્રવાહ સેતુ બંધને નિવાર્ય. જેવી રીતે નદીનો પ્રવાહ તીવ્ર વેગથી વહી રહ્યો હોય અને આપણે સેતુ બંધ બાંધીએ, ડેમ જેને કહેવાય અંગ્રેજીમાં બંધ. આ બ્રિજ વસ્તુ જુદી છે ને બંધ ડેમ વસ્તુ જુદી છે. રામ છે તો પુલ નથી બાંધ્યો, રામ છે બંધ બાંધ્યો છે, પુલ બાંધ્યો એવું નથી, બંધ બાંધ્યો. બંધ નથી, પાણીમાં નીચેથી ઉપર આવે અને પાણી રોકી દે. પુલ રોકે ને, બંધ પાણી રોકી દે. હા, એ બંધ પર ચાલીને પાર કરી શકો એટલી વાત છે, પણ મુખ્યત્વે બંધ કેમ બાંધવામાં આવે? પાણીને રોકવા માટે. નદી વગેરેમાં બંધ બાંધવામાં આવે પાણી રોકવા માટે. પુલ વસ્તુ જુદી છે. જો કે આ લોકોએ બંધ બાંધીને એનો પુલ તરીકે ઉપયોગ કર્યો, એ તો બંધથી સમુદ્ર પાર કરી ગયા, એ વાત બરોબર છે. એટલે એ પ્રમાણે એ માટે એનો બંધ બાંધ્યો. પરંતુ એટલે એ તો સમુદ્ર એમને સહકાર આપ્યો કે તમે પથ્થર નાખો અને હું પણ તમે મદદ કરીશ અને હું પથ્થરને ઝીલ લઈશ, એમને ધારણ કરીશ, પકડી રાખીશ વગેરે વગેરે. એટલે કહે છે યથા તીવ્ર વેગોપેતમ નદી પ્રવાહમ સેતુ બંધને નિવાર્ય. સેતુ બાંધીએ આપણે અને એનાથી પ્રવાહને આપણે રોકી દીધો. નિવાર્ય કુલ્યાણ પ્રણયનેન ક્ષેત્રાભિમુખમ તિર્યક પ્રવાહાંતરમ ઉત્પાદ્યતે. કુલ્યા પ્રણયનેન, કુલ્યા એટલે પેલી નહેર. તો નહેરને બનાવવાથી ક્ષેત્રાભિમુખમ, દરિયા તરફ જતી હતી ને, હવે એને ખેતર તરફ, પાણી જે દરિયા તરફ વહી રહ્યું હતું એને બાંધીને પછી પેલી નહેર દ્વારા ખેતર તરફ નાખવા. એટલે બંને બાજુ વહે નદી. સમુદ્ર પર નીચે જ જવાની છે, સમુદ્ર તરફ પણ વહે, ખેતર તરફ પણ વહે. ક્ષેત્રાભિમુખમ તિર્યક પ્રવાહાંતર ઉત્પાદ્યતે. એને કાટખૂણે નવો પ્રવાહ ઉત્પન્ન કર્યો. નદી આમ વહી રહી છે
બંધ બાંધીને કાઠ ખૂણે નવો પ્રવાહ ઉત્પન્ન કર્યો, એને ખેતર તરફ વાળે. તેવી રીતે તથા વૈરાગ્યેણ ચિત્ત નદ્યા વિષય પ્રવાહ નિવાર્ય. અંતે રીતે વૈરાગ્યથી આ ચિત્ત નદીનો પ્રવાહ છે એને વિષય તરફ જતો રોકો. રોકી તો ના શકીએ આપણે તરત, નદીના પ્રવાહને રોકી ના શકીએ, નદીના પ્રવાહને આપણે વાળી શકીએ. વેગભેર પ્રવાહ જતો રોકવા જઈએ તો તોડી ફોડીને જતો રહે. એટલે વાળવો અગત્યનો છે. ખાલી બંધ બાંધ્યો નહીં, પણ એ જળનો જે સંચય થયો એને યોગ્ય માર્ગે વાળવું જોઈએ. તેવી રીતે તથા વૈરાગ્ય ચિત્ત નદ્યા વિષય પ્રવાહ નિવાર્ય. આ વૈરાગ્ય બંધથી ચિત્તની નદી છે અને વિષય પ્રવાહને આપણે રોકી દીધા. સમાધિ અભ્યાસેન પ્રશાંત પ્રવાહ સંપાદ્ય. પછી એને ટૂંકમાં આપણે જયારે જયારે ચિત્તને આપણી ગમતી કોઈ પણ ધાર્મિક કે આધ્યાત્મિક પ્રવૃત્તિને રોકીએ છીએ, એને પૂજામાં, પાઠમાં, જપમાં, ધ્યાનમાં, ચિંતનમાં, આ બધાની અંદર, ત્યારે આપણે એ વખતે એવું જ કરતા હોઈએ છીએ કે નદી જે સામાન્ય રીતે વિષયમાં વહેતી હોય એને ત્યાં ન જવા દેતા આપણે ઈચ્છેલા માર્ગ પર એને મોકલે. ધ્યાન એટલે આ બધી વસ્તુ ધ્યાન એના માટે જ છે. આમ તો પૂજા પાઠ બધી વસ્તુ ધ્યાનના પ્રકાર જ છે. આપણા મનમાં ઈશ્વર વિશેનો એક વૃત્તિ પ્રવાહ જન્માવો તો સીધે સીધો મનના સ્તરે ન જન્માવી શકતા હોય તો આ પૂજા વગેરે દ્વારા જન્માવે. એ સીધે સીધો જન્માવેલો પ્રવાહ એના વધારે પ્રબળ હોય, પૂજા દ્વારા જન્માવેલો થોડો ક્ષીણ હોય, પણ છતાં પૂજા વગેરેનો પણ છેવટે એનું પ્રયોજન શું છે કે આપણું મન ઈશ્વરમાં લાગેલું રહે. એ પ્રકારનો વૃત્તિ પ્રવાહ હોય. એ જયારે એટલો પ્રબળ ના હોય પણ હોય તો ખરો. એટલે કાય વાંગ મન કાર્ય ઉત્તમ. એટલે કાયના સ્તરે ભગવાનની આરાધના પૂજા, વાણીના સ્તરે જપ સ્તોત્ર પાઠ વગેરે, એમાં પાછું ઉત્તમ સ્તવાદ ઉચ્ચ મંદત, મોટા સ્વરે મંદ સ્વરે, પછી ચિત્ત જમ જપ માની સ્તરે. આ પ્રકારે ધીમે 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 આપણે ઈચ્છીએ એ રીતે ચિત્તને આપણે વાળવાનું છે. આ બધું પ્રયત્ન કરવું જ પડે. કશું ના કરીએ તો નદીનો પ્રવાહ તો વહી જ રહ્યો છે. ક્યાં વહી રહ્યો છે? સંસાર તરફ. એટલે પ્રયત્ન કરીને એને કલ્યાણ તરફ વાળવાનો છે. વિષય પ્રવાહ નિવાર્ય સમાધિ અભ્યાસેન પ્રશાંત પ્રવાહ સંપાદ્યતે. એમ કરતા 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 જેમ જેમ આ બધી આપણા મનને વિક્ષિપ્ત કરનારી વૃત્તિનો નિરોધ થાય તેમ તેમ મન ધીમે શાંત થતું જાય. એટલે મનને શાંતિ એ મનનો સ્વભાવ છે, પરંતુ રાગ દ્વેષ વગેરે વાસનાઓ છે સતત મનને કોઈ ને કોઈ રીતે એમાં વૃત્તિઓ તરંગો જન્મ્યા કરે, ખતબદાવ્યા કરે, અજંપો ઉત્પન્ન કર્યા કરે. તેમ અજંપાના કારણો જેમ જેમ શાંત થાય તેમ તેમ આ ચિત્તની નદી શાંત બનતી જાય. છેવટે પ્રશાંત વાહિતા, માત્ર પ્રશાંતિનો જ પ્રવાહ હોય. એમાં કશું જરાય ખતબદ નહીં, જરા પણ એમાં કોઈ જાતના વૃત્તિનું દેખાવું નહીં. ચાલો, અભ્યાસ અને વૈરાગ્ય તો વાત કરી, એટલે તરત પ્રશ્ન જન્મે. મંત્ર જપ દેવતા ધ્યાનાદિના ક્રિયારૂપત્વેને આવૃત્તિ લક્ષણો અભ્યાસ. અભ્યાસ કોને કહેવાય? એકની એક વસ્તુનો દોહરાવી નામ અભ્યાસ. તો એટલે આપણે ભગવાનનું, ધારો કે ભગવાનનું ધ્યાન, ભગવાનની મૂર્તિ આપણી સમક્ષ હોય, ધારો કે રૂપનું તમે ધ્યાન કરતા હો, તો એ રૂપ આપણા મનમાં આપણે લાવીને ચિત્તને ત્યાં એકાગ્રમાં પ્રયત્ન કરીએ. ચિત્ત વળી પાછું વિચલિત થાય, વળી પાછું લાવવું, પાછું જતું રહે. ધારો કે જપ કરતા હોય, ઓમ નમઃ શિવાય, ચિત્ત પાછું ભાગે, પાછું લઈ આવો. આમ પોતાના જે વિષય પર વારંવાર ચિત્તને લાવીને એકાગ્ર કરવું એને અભ્યાસ કહેવાય. તો કે આ અભ્યાસ ક્યાં શક્ય છે? મંત્ર જપ દેવતા ધ્યાનાદિના ક્રિયારૂપત્વેના. તો ચલો, મંત્રનો જપ કરવો, દેવતાનું ધ્યાન કરવું, આ બધી ક્રિયાઓ છે. એટલે આપણે વારંવાર શું કોઈ ક્રિયા વારંવાર કરી શકીએ. આ વૈરાગ્યનો અભ્યાસ શું વસ્તુ છે? પ્રશ્ન પૂછે છે.
અભ્યાસ એટલે વારંવાર દોહરાવવું છે ને આપણે કોઈ વસ્તુ આપણે વારંવાર કરી શકીએ. આ મંત્ર જપ આપણે કરી શકીએ. દેવતાનું ધ્યાન આપણે વારંવાર ક્રિયા હોવાના કારણે મંત્ર જપ દેવતા ધ્યાનાદિના ક્રિયારૂપત્વ એને અભ્યાસ કોને કે આવૃત્તિ લક્ષણ અભ્યાસ. એકની વસ્તુ એને દોહરાવવી વારંવાર કરવી એનો અભ્યાસ. આવૃત્તિ એટલે દોહરાવવું લક્ષણ છે એનો અભ્યાસ. સંભાવ્ય તમે સર્વ વ્યાપાર ઉપરમુપસ્ય સમાધિ સાધક કો નામ અભ્યાસ એવી આપ તો કહો છો સમાધિનો અભ્યાસ કરવાનો. સમાધિ કોઈ ક્રિયા ઓછી છે. સર્વ વ્યાપાર ઉપરમ રૂપસ્ય સમાધિ કોને કહેવાય? મનનો બધો વ્યાપાર શાંત થઈ ગયો. આ મનનો વ્યાપાર છે એની પાછળ એક જ સમજ છે કે મનને કશો વ્યાપાર કરવાની જરૂર જ નથી. મનને સ્વતંત્ર છોડવામાં આવે તો મન વિચારું શાંત થઈને જાય. પરંતુ એની અંદર કોઈ ને કોઈ પ્રકારની આપણે ઈચ્છાઓ મૂકીએ, રાગદ્વેષ આવે, આ બધું આવે એને કારણે આ મન જાત જાતની પ્રવૃત્તિ કરતો આપણે એને મનને પ્રવૃત્તિની અંદર વાસ્તવમાં ધકેલીએ છીએ. એ રાગદ્વેષ કહો એટલે ભગવાને કાર્ય તે શિવશ કર્મ સર્વ પ્રકૃતિ જય ગુણ. આ પ્રકૃતિમાંથી જન્મેલા સત્વ રજસ તમસ આ ગુણોને કારણે આ મન જે છે એ અવશ પરવશતાથી કોઈનું કોઈ પ્રકારની ક્રિયામાં બિચારું ધકેલાતું હોય છે. એ ના કરો તો બીજો શાંત બેસી રહે. ટૂંકમાં આપણે ધકેલવાનું બંધ કરીએ તો શાંત બેસી રહે. એટલે અભ્યાસ શું કરવાનો? શું કે મનને પોતાની મૂળ અવસ્થામાં લાવવાનું. પ્રશાંત બાહ્યતા એ જ મનની મૂળ અવસ્થા છે. એમાંથી બિચારું એકદમ વિખૂટું પડી ગયું છે. અવિદ્યા, કામ, કર્મ, અવિદ્યા, અસ્મિતા, રાગ, દ્વેષ, અભિનિવેશ આ બધાને કારણે મન પોતાની પ્રશાંત અવસ્થામાંથી આવી બિચારી અજંપાની વિક્ષેપની પ્રવૃત્તિની અવસ્થામાં આવી ગયો છે. એટલે વળી પાછું એને મૂળમાં લઈ જવાનું. મૂળમાંથી પ્રશાંતમાંથી વિખૂટું પડીને આવે તો એને પાછું લઈ જવાનું. એટલે કહે છે કે સર્વ વ્યાપાર ઉપર એટલે મનમાં બધા પ્રકારનો વ્યાપાર શાંત થઈ જાય. વ્યાપાર વૃત્તિ બધા પ્રકારની વૃત્તિ શાંત થઈ જાય. એને પ્રત્યક્ષ અનુમાન એવો વ્યાપાર પણ ના જોઈએ, પ્રમાણ પણ ના જોઈએ, વિપર્ય પણ ના જોઈએ, નિદ્રા પણ ના જોઈએ, સ્મૃતિ પણ ના જોઈએ અને વિકલ્પ કશું ના જોઈએ. બધો વ્યાપાર શાંત. તો બધો વ્યાપાર શાંત એ તો ક્રિયા નથી. એનો અભ્યાસ કેવો થાય? સર્વ વ્યાપાર ઉપરમસ્ય સમાધિ સાધક કો નામ અભ્યાસ. બધા વ્યાપાર કરવો, ક્રિયા કરવી એનો આપણે અભ્યાસ કરી શકીએ. પણ ક્રિયા ના કરવાનો અભ્યાસ એ શું? તમે જપ નામની ક્રિયા કરતા હો, અભ્યાસ એને વારંવાર કરી શકો. ધ્યાન પણ માનસિક ક્રિયા છે, એને વારંવાર કરી શકો. પણ ક્રિયા ન કરવી, ક્રિયાને મુક્ત થવું એનો અભ્યાસ એટલે શું? એટલે કહે છે કે ક્રિયારૂપત્વ. એટલે તમે સમજો કે આપણે આ બધું એની પાછળનું પ્રયોજન શું છે. આપણને આ બધી વસ્તુ અઘરી લાગે છે, પરંતુ આપણે જયારે વિચાર કરીએ કે આપણું વાસ્તવિક સ્વરૂપ શું છે અને મનનું વાસ્તવિક સ્વરૂપ શું છે, કે વાસ્તવિક સ્વરૂપ મનનું શાંતિ જ છે. પ્રસન્નતા કહો, પ્રશાંતિ કહો, એ મનનું વાસ્તવિક સ્વરૂપ છે. અને તેથી એ કરવું એટલે મન પર ઉપકાર કરવા જેવું છે. આપણી જાત પર ઉપકાર કરવાનો છે. આ બધું કરીને આપણે કઈ બીજા પર ઉપકાર નથી કરતા, આપણી જાત પર જ ઉપકાર કરવાનો છે. અને એ જેવી રીતે નદી સમુદ્ર વિખૂટી પડી ગયો હોય, વાદળ ક્યાંનું ક્યાંય વરસે એને કારણે, તો છેવડે નદીએ સમુદ્ર આવવું પડે, એ તો કરવું જ પડે. એવું કંઈ કરવાનું છે. તો ચાલો બધો વ્યાપારનો ઉપરમાં થઈ જાય એવી જે સમાધિ, એનું વળી એ ઉપરમને સાધે બધી ક્રિયા નિવૃત્ત થાય એ પ્રકારની અવસ્થાને પહોંચાડે એ અભ્યાસ વળી કયો. એ શંકા વારતું સૂત્ર હતી. એ શંકાનું નિવારણ કરવા માટે બીજું સૂત્ર કહ્યું, તત્ત સ્થિત યત્ન અભ્યાસ. તો અભ્યાસનો વૈરાગ્ય વ્યાખ્યા કરે. ટૂંકમાં અભ્યાસ વૈરાગ્યાભ્યામ તન્નિરોધ. તો
અભ્યાસ એટલે શું? તત્ર સ્થિતૌ યત્ન અભ્યાસ. તત્ર એટલે શું? ત્યાં નહીં. તત્ર એટલે તયો મધ્ય. અભ્યાસ અને વૈરાગ્ય બેની વચ્ચે પહેલા અભ્યાસની વ્યાખ્યા કરીએ. શું? સ્થિતૌ યત્ન અભ્યાસ. સ્થિરતા માટેનો યત્ન એટલે અભ્યાસ. યત્ન તો છે જ. ટૂંકમાં સ્થિરતાનો મહાન યત્ન કેમ કરવો પડે? કારણ કે અસ્થિરતા અત્યારે એનો સ્વભાવ બની ગયો છે. માટે સ્થિર કરવાનો અભ્યાસ કરવો પડે. ચિત્તસ્ય અવૃત્તિકસ્ય પ્રશાંત વાહિતા સ્થિતિ. સ્થિતિ એટલે શું? સ્થિત એ સ્થિતિ માટે યત્ન કરવાનો અભ્યાસ. સ્થિતિ એટલે શું? સ્થિર રહેવું. ચિત્તસ્ય અવૃત્તિકસ્ય. ચિત્ત જયારે બધા પ્રકારની વૃત્તિથી મુક્ત થઈ જાય ત્યારે પ્રશાંત વાહિતા જે પ્રશાંત પ્રવાહ વહેતો હોય એ અવસ્થાની સ્થિતિ કહેવામાં આવે. સ્થિત તદર્થ તાદર્થે સપ્તમી તદર્થ પ્રયત્ન. શું? સ્થિત યત્ન. સ્થિત એટલે સ્થિતિ માટે, સ્થિતિ પ્રાપ્ત કરવા માટે, સ્થિરતા પ્રાપ્ત કરવા માટેના પ્રયત્નને અભ્યાસ કહે છે. પ્રયત્ન કોને કહે? વીર્યમ ઉત્સાહ. પ્રયત્ન ઉત્સાહપૂર્વક. વીર્ય પ્રયત્ન એટલે વીર્ય એટલે કે ઉત્સાહ. ઉત્સાહપૂર્વક એ પ્રકારની સ્થિતિ માટે એને વારંવાર પ્રયત્ન કરવો એનું નામ છે અભ્યાસ. તત્સંપિપાદયશયા તત્સાધન અનુષ્ઠાન અભ્યાસ. આ પ્રકારની મનની સ્થિતિ કે સ્થિરતા પ્રાપ્ત કરવા માટે જે સાધન અનુષ્ઠાન કરવું પડે એને અભ્યાસ કરવાનો. એ અભ્યાસ દોહરાવવું કરતા પણ આ મનની સ્થિરતા પ્રાપ્ત કરવા માટે જે સાધનનું અનુષ્ઠાન એટલે શું? નિયમથી માણીને બધું. ટૂંકમાં આખો આ યોગ છે અષ્ટાંગ યોગ, એનો નામ જ અભ્યાસ. એ દરેકનો એક જ પ્રયત્ન છે. કયો પ્રયત્ન? જે શું છે? મનની સ્થિરતા પ્રાપ્ત કરવી. એમ એટલે અહિંસા, સત્ય, અસ્ત્ય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ આ બધામાં ટૂંકમાં હિંસા છે, અસત્ય છે એ મનનો સ્વભાવ થઈ ગયો છે અવિદ્યાના કારણે. એ વળી પાછી એને પ્રશાંત કેવી રીતે કરવી? તો કે અહિંસા, અસત્ય વગેરે. તેવી રીતે પછી નિષ્કામ કર્મ, શૌચ, સંતોષ, આમ યમ નિયમ આ બધું જે છે એ છેવટે તો પેલી જે યોગ ચિત્તવૃત્તિ નિરોધ અસંપ્રજ્ઞા પ્રશાંત વાહિતા એ માટે આ દરેક અવસ્થામાં મન શાંત થતું જાય ત્યારે સંપૂર્ણ શાંત થાય. શાંત થતા 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 શનૈ ઉપર અમે આ બધું યમ નિયમ આસન પ્રાણાયામ દરેક વખતે મન ધીમે 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 શાંત થતા પરમ શાંતિને પ્રાપ્ત કરે. કદાહમ ત્યક્ત મનને પદે પરમ પાવને કહે છે ને કે મનન વગરના વૃત્તિ વગરનું પરમ પદ છે એમાં ક્યારે હું સ્થાન ક્યારે વિશ્રામ પામે છે. જેમ પેલું વાદળ પર્વતના શિખર પર વિશ્રાંતિ પામે હું ક્યારે વિશ્રાંતિ પામે છે. એ વ્યાખ્યા કરી સમાજની ત્યાં યોગની વ્યાખ્યા કરવામાં આવી એ રીતે. સ્થિતિ સાધનાની અંતરંગ બહિરંગાણી યમ નિયમાદેની. એટલે આ બધા અનુષ્ઠાન કરવું શેના માટે? એ સ્થિતિ કે સ્થિરતા પ્રાપ્ત કરવા માટે એ યત્નને ઉત્સાહપૂર્વક એમાં લાગેલા રહેવું એને અભ્યાસ કરવામાં આવે. સાધન ગોચર કર્તૃ વ્યાપાર ન ફલ ગોચર હેતી. કરતા હંમેશા સાધન ને ધ્યાનમાં રાખે વ્યાપાર કરતો હોય. એટલે કહે છે સ્થિતિ પોતે સમજાવે તત્ર સ્થિત યત્ન અભ્યાસ. સ્થિતિ નૈશ્ચલ્યમ નિરોધ. સ્થિતિ એટલે સ્થિરતા, નિશ્ચળતા. મનની સ્થિરતા કહો, નિશ્ચળતા કહો, નિરોધ કહો. યત્ન માનસ ઉત્સાહ. યત્ન કોને? અહીંયા યત્ન શબ્દનો અર્થ શું કર્યો? એટલે ભાષ્યકારે કર્યો છે પ્રયત્ન એટલે વીર્યમ એટલે ઉત્સાહ. એટલે કહે છે કે યત્ન એટલે માનસ ઉત્સાહ. આ મનના ઉત્સાહને યત્ન કરવા, આ સ્થિરતા પ્રાપ્ત કરવાનો ઉત્સાહ એનું નામ છે અભ્યાસ. એ ઉત્સાહને કારણે એ સ્થિરતા પ્રાપ્ત કરવાના સાધન અનુષ્ઠાન થાય એનું નામ છે અભ્યાસ.
એટલે હવે અભ્યાસનો અર્થ અહીંયા આગળ દોહરાવો એવો ના થયો, અભ્યાસ અને અનુષ્ઠાન જ થયો. ટૂંકમાં એ પ્રકારની સ્થિતિ પ્રાપ્ત કરવાના પ્રયત્નને જ અભ્યાસ કહેવામાં આવે. દોહરાવાની વાત નથી અહીંયા આગળ, પણ આખા સમગ્ર સાધનાને જ અભ્યાસ કહેવામાં આવે. એ પ્રકારની સ્થિરતા પ્રાપ્ત કરવા માટે જે સાધના કરવામાં આવે, જે યમ નિયમ વગેરે કહેવામાં આવે, એમાં ઉત્સાહપૂર્વક લાગેલા રહેવું, એનું નામ છે અભ્યાસ. એટલે આપણે જે અર્થમાં અભ્યાસ સમજીએ એવું જ અભ્યાસ થયો. અભ્યાસનો અર્થ તો આમ દોહરાવું થાય, પણ યત્ન અભ્યાસ કહેવામાં આવે. એ કહે છે સ્વતઃ બહિષ્પ્રવાહશીલમ ચિત્તમ સર્વથા નિરોધયિષ્યામિ એવો બધો ઉત્સાહ. સ્વતઃ પોતાની જાતે આ મન જે છે એ બહાર પ્રવાહિત થઈ રહ્યું છે. સ્વતઃ બહિષ્પ્રવાહશીલમ, આ બહાર વહેવું એ જેનો સ્વભાવ થઈ ગયો છે, તો પોતાની જાતે જ બહાર વહેવું, બહિર્મુખતા હોવી એ જેનો સ્વભાવ થઈ ગયો છે, એવા ચિત્તને સર્વથા નિરોધયિષ્યામિ, બધી જ રીતે એને નિરુદ્ધ કરી રોકી દઈશ. એવો વિવિધ ઉત્સાહ, આ પ્રકારનો ઉત્સાહ જે છે આવર્તિમાન અભ્યાસ ઉચ્ચતે. બસ આ ઉત્સાહ જે છે જાળવી રાખો, જરાક ઢીલો પણ હોય પછી ઉત્સાહ રાખો, આમ અને અભ્યાસ કરવામાં આવ્યો. એ દ્વારા એ સાધનનું અનુષ્ઠાન. અયમ અભ્યાસ યદાનીમ પ્રવૃત્ત સ્વયં અદૃઢ. હવે આગળ કહે છે અભ્યાસ તો હમણાં શરૂ કર્યો ભાઈ. અયમ અભ્યાસ, આ તે પોતાના મનને સ્થિર કરવાનો જે પ્રયત્ન છે કે સાધન છે, ઇદાનીમ પ્રવૃત્તિ તો હમણાં શરૂ થયો. અને સ્વયં અદૃઢ, શરૂ કરીએ ત્યારે આ પ્રયત્ન કેવો હોય? અસ્થિર હોય, અદૃઢ હોય. એટલે વારંવાર આપણે એની અંદર સ્ખલિત થઈ જઈએ, વારંવાર પડી જઈએ, વારંવાર વિચલિત થઈ જઈએ, વારંવાર રોકાઈ જઈએ. શરૂઆત કશી કરી રહ્યા એવું થાય ને. મેં સાયકલની શરૂઆત કરો એટલે પડી જવાના આ થાય ને પછી મારે તો જરાક વાગે ને પે કરવા પછી બંધ થઈ જાય પાછું. પછી 15 પછી શરૂ કરે. એ પાછું થાય શીખો દાડો વાગે તો વાગે ફરી વાર જવાનું, એવું થવાનું જ છે. અહીંયા આગળ તો છોલાયો હિંચરનો છોલા પેલી વાત છે એ થાય છે. પછી કોઈ પણ હું સાયકલ શીખવાનો જ છું, એવું જો ના હોય તો શીખાય જ નહીં. એટલે જે લોકો આવી રીતે કોઈ પ્રયત્ન સારું કરીએ, શરૂઆતનો પ્રયત્ન તો એવો દૃઢ જ રહેવાનો, દ્રઢ નથી હોવાનો. એટલે મનને પણ એના માટે એટલું બધું, મનને એટલી બધી કમિટમેન્ટ, તત્પરતા ન હોય. એટલે આ બિચારો પ્રયત્ન અત્યારે એકદમ અદૃઢ છે. એટલે કે એટલો અત્યારે એવો મજબૂત નથી, ક્ષીણ છે. અને આ વૃત્તિનો પ્રવાહ જે જોરથી અનાદિકાળથી વહી રહ્યો છે. અનાદિ પ્રવૃત્તા વ્યુત્થાન વાસના કથમ અભિભવે. મારો આ પ્રયત્ન જે બિચારો અત્યંત અલ્પ છે, ક્ષીણ છે, હજી એવું બળ નથી એમાં. એટલું જ નહીં, પરંતુ હજી એવી એનામાં સાતત્ય પણ નથી. તો જેમાં એવું બળ નથી, જેમાં સાતત્ય નથી, એવો મારો પ્રયત્ન, આ બળવાન જે વૃત્તિનો પ્રવાહ અનાદિકાળથી વહી રહ્યો છે, એને કેમ ખાઈ શકવાનો છે, એને કેમ રોકી શકવાનો છે? ઈદી આશંકામ અપવાદિતું. આ પ્રકારની શંકા સ્વાભાવિક જન્મે. સૂત્રકાર જન્મે, આપણે બોધ આપે તેમને પ્રશ્નો જન્મે. તો આ અભ્યાસ કેમ થાય? મારે અભ્યાસ થાય કારણ કે નદી તો એવી વહી રહી છે, તેથી આ અભ્યાસ એની અસરકારકતા શું? અપવાદિતું, તો કે એ શંકા જે છે એનું નિરાકરણ કરવા માટે સૂત્રકાર કહે છે સતુ દીર્ઘકાળ નૈરંતર્ય સત્કાર સેવિતો દૃઢ ગુણવિહિતી. દુનિયાની કોઈ જગ્યાએ આ બધી વસ્તુ પ્રાપ્ત ના થાય. એટલે આ તો આ જાણવા જેવું છે બધી ઘણી વાતો, પરંતુ છે ટૂંકમાં આ મનનો કેટલો બધો સૂક્ષ્મ અભ્યાસ છે. અને એટલે અને કેવી આ પોતાના પ્રયત્ન અનુભવો દ્વારા કેવું આ લોકો આ બધા નિર્ણયો પર આવ્યા છે, આ સમજ પર આવ્યા છે, નિર્ણય પર આવ્યા છે. અને એ તો જ ઉપદેશ થાય. એટલે આવો પ્રશ્નો જન્મે કે ભાઈ ક્યાં રાજા ભોજ અને ક્યાં મારો, ક્યાં સૂર્ય ને ક્યાં બિચારો આગયો, હું તો ક્યાં એની સરખામણી કરવાનું? તો કે નહીં, દીર્ઘ ઉત્સેક ઉદદેરિયદ્વત કહેવામાં આવે ને, આટલો બધો સમુદ્ર છે, અમરી ક્યારે ઉલેચવાનો છે?
આ મારું આટલી નાની ચાંચ મેં એક એક ટીપું લઉં, અદ્રોડ ને અસ્થિર મારો આ પ્રયત્ન છે અને સમુદ્ર ઉલેચવા સમાન છે, તો કે નહીં સર્વ દીર્ઘકાલ નૈરંતર્ય સત્કાર સેવિત દૃઢ ભૂમિ એ અભ્યાસ દીર્ઘકાલ લાંબા સમય સુધી નૈરંતર્ય સતત સત્કાર એટલે ઉત્સાહપૂર્વક આદર નથી ઉત્સાહ કરવામાં આવ્યો કે આદર ઉત્સાહ સેવિત એ રીતે આ અભ્યાસ લાંબા સમય સુધી નિરંતર અને ઉત્સાહપૂર્વક જો સેવવામાં આવે દૃઢ ભૂમિ ભવતી, તો એ દૃઢ ભૂમિ એટલે એ દૃઢ ભૂમિ પ્રાપ્ત કરનારો, દૃઢા ભૂમિ યસ્ય સહ, તો કે એ દૃઢ ભૂમિ વાળો બને છે. દીર્ઘ સત્કાર આ સેવિત એવું કહ્યું છે, દીર્ઘ સત્કારા સેવિત. અહીં સત્કાર સેવિત છે, અહીંયા આગળ આ સેવિત. ચાલો સત્કાર સેવિત આપણે પણ એવું ખ્યાલ છે, પણ અહીંયા આ સેવિત છે એટલે મેં તો સુધાર્યું દીર્ઘકાલ સેવિત, દીર્ઘ અસેવિત નહીં. પછી ખ્યાલ આવે દીર્ઘકાલ આસેવિત નિરંતર આસેવિત એટલે દીર્ઘકાળ સુધી જેનું સર્વદે સેવન કરવામાં આવે, નિરંતર સેવન કરવામાં આવે. અને સત્કાર કો તપસા બ્રહ્મચર્યેણ વિદ્યા શ્રદ્ધયા કે સંપાદિત. ઉત્સાહપૂર્વક એટલે એમાં આદર કહેવામાં આવે, એટલે સત્કાર કહેવામાં આવ્યો. સત્કાર કહો, આદર કહો, ઉત્સાહ કહો, શું શું આવે? તપસા તપશ્ચર્યા, બ્રહ્મચર્યેણ બ્રહ્મચર્યથી, વિદ્યા અને શ્રદ્ધા સમજથી કરવાના બધી વસ્તુ. જે કોઈ પ્રયત્ન કરતા હોઈએ એ પ્રયત્નમાં વિદ્યા એટલે સમજ હોવી જોઈએ, બહુ મહત્વની વસ્તુ છે. અને શ્રદ્ધા હોવી જોઈએ, સાથે ઉત્સાહ હોવો જોઈએ. શ્રદ્ધા એટલા માટે એ રીતે કે આ જે સાધન છે એ દ્વારા એમણે કહેલું સાધ્ય પ્રાપ્ત થશે. આપણે જ્યોતિષમાં યાગ કરતા હોઈએ અને એવું કહેવામાં આવ્યું કે એને સ્વર્ગ પ્રાપ્ત થશે, તો શ્રદ્ધા કે જ્યોતિષોમના અનુષ્ઠાનથી સ્વર્ગ પ્રાપ્ત થશે. અને હું જ્યોતિષોમનું અનુષ્ઠાન કરી શકીશ. એ શાસ્ત્ર અને ગુરુનો વાક્ય મુખ્યત્વે એ શ્રદ્ધા છે કે શાસ્ત્રમાં કહ્યું સ્વર્ગ કામો જ્યોતિષોમ યજેતા, સ્વર્ગની જેને કામના છે જ્યોતિષોમ યાગ કરે, શ્રદ્ધા કે કરવા થશે. તો આપણે વિચલિત ના થઈએ, જરાક મુશ્કેલી આપણે છોડી દઈએ, જરાક મુશ્કેલ છોડી દઈએ. પણ સ્વર્ગમાં ખરેખર આપણને સ્વર્ગમાં પહોંચવું જ છે, તો પછી આપણે કોઈ રીતે આ જ્યોતિષોમ યાગ કરીએ. એમાં શ્રદ્ધા જોઈએ, વિદ્યા એ યાગ કેમ કરવો, આ બધી વસ્તુ જોઈએ. કોઈ પણ કર્મ કરવું એના માટેની પહેલા આપણને બરોબર સમજ હોવી જોઈએ, જ્ઞાન હોવું જોઈએ, માહિતી હોવી જોઈએ, કુશળતા હોવી જોઈએ. બ્રહ્મચર્ય એના માટે ઇન્દ્રિય નિગ્રહ હોવો જોઈએ. આપણી શક્તિઓ જે છે એ શક્તિઓનો સંચય થવો જોઈએ, યોગ્ય માર્ગે વળવી જોઈએ. તપશ્ચર્યાની શક્તિ આપણે જાગૃત કરીએ. તપશ્ચર્યા આપણી શક્તિ વધારવા માટે છે, બ્રહ્મચર્ય આપણી શક્તિનો સંચય કરવા માટે છે. વિદ્યા છે શક્તિને કેમ વાળવી એનું જ્ઞાન, અને શ્રદ્ધાપૂર્વક એ શક્તિઓને એ પ્રવાહિત કરે એનું નામ છે સાધના. એટલા સત્કારમાં બધું આવી ગયું. તપસા બ્રહ્મચર્યેણ વિદ્યા શ્રદ્ધા કે સંપાદિત સત્કારવાન. તો આ બધાથી પ્રાપ્ત થયેલો જે સત્કાર છે, સત્કાર ધરાવનારો દૃઢ ભૂમિર ભવતી, એ દૃઢ અવસ્થાઓ બને છે. એટલે શું? વ્યુત્થાન સંસ્કારેણ દ્રાગેતેવ અનભૂત વિષય ઇત્યર્થ. ટૂંકમાં પેલા બહારના બહિર્મુક્તના સંસ્કારો જાગૃત થાય પાછા, તો જરા જરા વારની અંદર એનાથી દબાઈ ના જાય. દૃઢ ભૂમિ કોને કહેવાય કે પ્રતિપક્ષીથી દબાઈ ના જાય. આમ આપણે કોઈક જાતની ધારો કે કંઈક લાલ આપણા મનમાં આપણે રોજની ટેવ હોય, અમુક કંઈક અમુક ખાતા હોય છે. હવે ખબર પડી કે ભાઈ આ તો 190 તમારું ફાસ્ટિંગ બ્લડ શુગર અને 570 બીપી, ધારો કે એવું કંઈક ખબર પડી એકદમ કે ભયંકર ડાયાબિટીસ છે. હવે શું કરવું? તદ્દન બદલી નાખવું પડે આપણે ટેવ. આ બધી વસ્તુમાં પ્રેમ ધરાવનારી આપણે આ વૃત્તિ. હવે શું કરવાનું? નિરોધ કરવાનો. એના માટે શ્રદ્ધા જોઈએ કે આ કહે છે બરોબર છે, ના આ તો ડોક્ટરો તો કહે, એવું ના ચાલે ભાઈ. કે નહીં, આ કહે છે જાણે છે શું કહે છે. નહીતર આપણે વિશ્વાસ ના કરીએ તો પછી આપણી ટેવ ચાલુ રહે.
તપશ્ચર્યા જોઈએ, ઇન્દ્રિય નિગ્રહ જોઈએ અને સ્વસ્થ થવાનો ઉત્સાહ જોઈએ. ભલે સ્વસ્થતા શરીરનો ધર્મ તો ખરો, પણ અત્યારે એને અજ્ઞા અવિદ્યા અવિવેકથી એ શરીરનું સંચાલન કરવાને કારણે અસ્વસ્થતાને પ્રાપ્ત સ્વસ્થ કેમ બનાવવો, એ જ આ બધું છે. મનની અત્યારે અસ્વસ્થ, બિચારો રોગી બની ગયો છે મન, એને કેમ સ્વસ્થ બનાવવું? તો એમાં શરીર પણ આવી ગયું, આસન વગેરે પણ આવી ગયો, પ્રાણાયામ બધું આવી ગયું. પણ એટલે પછી આપણે આ અભ્યાસ દ્રઢતાથી કરીએ, પછી આપણી સામે કશું આવે તરત લલચાઈ જઈએ કે તરત મોં કેવું ના બને. ત્યારે દ્રઢ ભૂમિ ભવતી, ત્યાં સુધી બરોબર આપણે તો દાંત કચકચાવવા પડે, હાથને રાખવા પડે, બધું કરવું પડે અને લઈ જાય આવું બધું. પણ એમ કરતા 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 એક સમય એવો આવે જયારે આ બધી વસ્તુઓ આપણને પ્રભાવિત ના કરે, ત્યારે સમજવું કે દ્રઢ થયો. સ્વયં અભ્યાસ વિશેષ સંપન્ન, ત્રણેય સંપન્ન, દીર્ઘકાલ, નૈરંતર્ય અને સત્કાર, આ ત્રણ વિશેષણ યુક્ત જે અભ્યાસ છે ને, દૃઢાવસ્થા, એ દ્રઢ બને. યદિ પુનઃ એવં ભૂતો અભ્યાસમ ઉપરમેત, થોડી વાર અભ્યાસ કરો પછી પાછું છોડી દીધો, તત કાલ પરિવાસેન અભિભૂયેત. આપણે મોટા ઉપાડે શરૂ કરીએ, કસરત કરવાનું શરૂ કરી, યોગાસન શરૂ કર્યા, પ્રાણાયામ શરૂ કર્યા, અથવા પછી પેલું ફિટનેસ સેન્ટરમાં જઈને શરૂ કર્યું બધું, ધીમે 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 પછી 15 દાડા કર્યું, પછી પાછું છૂટી ગયું. સંગીત શરૂ કરે, બધામાં એવું જ થતું હોય છે. શરૂ કર્યું, શરૂઆતમાં ઉત્સાહ હોય, એ ખબર પડે કે આગે સહેલું નથી ભાઈ, પેલા રોજ પછી જઈ રિયાઝ કરવાનું કે અને જે બધી કંટ્રોલ ધીમે છૂટી જાય. કારણ કે આપણે તો હંમેશા અહીંયા કહેવામાં આવ્યું કે સાધન ગોચર કર્તૃ વ્યાપાર, આ કરતા માત્ર સાધન પર જ ધ્યાન આપે અને ફળ પર ધ્યાન ના આપે તો ચાલુ રહે. ફળ પર જ ધ્યાન હોય તો સાધન છૂટી જાય. તો હજી તો આવડતું નથી, અને 15 દાડાથી જાય છે તો હજી આવડતું નથી, ભાઈ 15 દાડામાં કશું ના આવડે. હમણાં દ્રષ્ટાંત આપશે આપણને ટૂંકમાં. એટલે આગે એકદમ ઉતાવળે આંબા પાકતા જ નથી. એને કારણે આપણે ઉતાવળે પકાવવા માંગીએ, આપણે બધું ઇન્સ્ટન્ટ ઉતાવળે જોઈએ, ન થાય એટલે ઉત્સાહ જતો રહે. એટલે આપણો ઉત્સાહ કર્મ કરવામાં નથી, ફળની આસક્તિ ભગવાન જાણે જ છે. એટલે કહ્યું કે આ છોડ પહેલા તો કર્મણ્યવાધિકારસ્તે મા યોગસ્થ ગુરુ કર્માણી સંગમ ત્યક્ત્વા ધનંજય. તું કર્મમાં નિષ્ઠ થઈને કર્મ કર, તું નિષ્કામ તો નિષ્ઠ અને કર્મફળની આસક્તિ છોડ. એટલે પણ આપણે તો કર્મફળની આસક્તિ એટલે બધું જતું રહે છે. એટલે કહે છે કે એવમ ભૂત અભ્યાસમ કૃત્વા ઉપરમેત, થોડો અભ્યાસ કરી પછી શાંત પછી છોડી દીધો, તત કાલ પરિવાસેને અભિભૂયેત. તો જેમ જેમ સમય જાય એનું બળ નષ્ટ થાય. પ્રાણાયામ તમે 3 મહિના કર્યા હોય એને કારણે કંઈક પ્રાપ્ત કર્યું, છોડો એટલે ધીમે 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 ની અસર જતી રહે. હતા ત્યાં ત્યાં તસ્માન ન ઉપરંતવ્યમ ઇતિ. ટૂંકમાં આમાંથી ઉપરત ના થવું જોઈએ. આ સત્કારમાં બધું આવી ગયો. સત્ય લાગેલા જ રહેવું, એમાં એવું યાદ ઉત્સેક ઉદય તીતોડું દ્રષ્ટાંત યાદ કરવું, લાગેલા જ રહેવું. અહીં કહે છે, અહીંયા સરસ રીતે કહે છે ગ્રંથકાર, લોકાહી મૂળસ્ય વચન ઉદાહરણ. જો આપણા રોજબરોજના વ્યવહારમાં ઘણી વાર આપણે પેલા મૂર્ખ માણસો કે વિચારો વાત કરીએ ને, એટલે પેલો મૂર્ખો કેવું બોલે છે. લોકા મૂળસ્ય વચન ઉદાહરણ. આ લોકો જે છે પેલા મૂર્ખ માણસ છે ને એનું વચન આપણને કહે કે શું બોલતો હોય છે. વિદ્યમાના ચત્વારાયો વેદા, વેદ તો 4 જ છે કે તાન અધ્યેતુમ ગતસ્ય માણાવગસ્ય 5 દિવસા અતીતા. આ વેદ તો 4 જ છે. આ બાળક 4 વેદ ભણવા ગયો, 5 દિવસ તો થઈ ગયા, હજી પાછો નથી આવ્યો. વેદ તો 4 જ છે. આ ભણવા ગયો 5 દિવસ તો થઈ ગયા, અહીં પાછો તો આવ્યો નથી. ઇતિ આ કોનું વાક્ય છે? મૂઢસ્ય વચન ઉદાહરણથી. મૂર્ખ માણસો આ પ્રકારે વિચારે કે એક દિવસમાં એક વેદ શીખાઈ જાય વગેરે. 4 વેદ તો 4 દિવસ કેટલું જોઈએ.
तादृशेव योगी एव अयोगी स्यात् तो तादृशेव योगी स्यात् यदा દિવસૈર્વા માયસૈર્વા આવા યોગીઓ પણ એવા જ હોય. થોડા દિવસમાં બસ આ બધું નિરોધ સમાધિ પ્રાપ્ત થશે. યદા દિવસૈવા માસૈર્વા યોગ સિદ્ધિ માનશે. આવો મૂર્ખ યોગી, મૂર્ખ માણસ હોય એવો યોગી હોય કે થોડા દિવસમાં સમાધિ લાગી જાય કે થોડા મહિનામાં પતી જાય. તસ્માત સંવત્સરૈ જન્મભિર્વા દીર્ઘકાળમ યોગ આશયિતવ્ય. તેથી સંવત્સરે વર્ષો સુધી, જન્મભીર અનેક જન્મ સુધી. સ્વામી આ તો થાય નહીં આપણાથી, થાય કે ના થાય, ટૂંકમાં વર્ષો અથવા જોયો તો જન્મ સુધી, જન્મો સુધી. દીર્ઘકાલમ એટલે દીર્ઘકાળ કયો? દીર્ઘકાલ નિરંતરીય અને સત્કાર સેવિત દૃઢભૂમિ. તો તથા સ્મર્યતે એ વાત ભગવાન કહે છે. અનેક જન્મ સંસિદ્ધ તતો યાતિ પરામ ગતિ. અનેક જન્મમાં યોગમાં સિદ્ધિ મેળવતા 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 છેવટે એ પરાગતિને પ્રાપ્ત કરે છે. એ ભગવાને એમને નથી કહ્યું કે આ યોગી અનેક જન્મમાં સિદ્ધિ પ્રાપ્ત કરતા કરતા છેવટે પરાગતિને પ્રાપ્ત કરે છે. આવી તૈયારી જોઈએ. આ જન્મમાં ના થાય કશો વાંધો નહીં, ક્યારેક તો થવાનું જ છે. ભાઈ 6 મહિના 12 મહિના નહીં થાય, કઈ વાંધો નહીં. 5-10 વર્ષમાં ના થાય, ભલે આખી જિંદગીમાં ના થાય, કશો વાંધો નહીં. બધી વસ્તુ યોગ એના બધું જ જ્ઞાન પ્રાપ્ત કરવું આથી વધારાનું છે. અને તેથી બસ આપણે કેટલા વર્ષ હવે સ્વામી આ કોર્સ કેટલો લાંબો ચાલશે, આ ક્યારે પૂરું થશે પૂછે આપણે જયારે શરૂ કરીએ તો તમારે કેટલા દિવસ તમારે ગીતામાં, કેટલા દિવસ વેદાંત ભણવાનું હોય, એનું કઈ સર્ટિફિકેટ મળે છે, આ કેટલા વખતનો કોર્સ છે, આ શું છે શું નહીં વગેરે વગેરે. એટલે એમને એમ કે પેલા બધા વર્ગ હોય ને, 3 દિવસમાં મોક્ષ, ત્રીજી દિવસમાં અને ફલાણા દિવસ પેલો પેકેજ બધા હોય છે, એવામાં કઈ થઈ જશે બધું. કોઈ પેકેજ છે નહીં આગળ, કોઈ શોર્ટકટ પણ નથી. કોઈ શોર્ટકટ ઉતાવળે આંબા ના પાકે, બસ એટલું છે. આંબાને પાકવા માટે જે સમય જોઈએ તે જોઈએ. જેવો આંબો, જેવી કેરી અને જેવું વાતાવરણ એ પ્રકારે પાકે. એના માટે એક ક્યારે પાકે એની ચિંતા ના કરવી, માત્ર પકાવવાનો પ્રયત્ન કરો, એનો સંતોષ રાખો. ભગવાન કહે છે કે તમે તમારો સંતોષ ફળ પર આધારિત ના રાખશો, પ્રયત્ન પર આધારિત રાખશો. સંતોષ આપણે જોઈએ તો ખરો છે, ત્યાં તો જોઈએ તો એ ફળ મળ્યું કે નહીં એ પડશે નહીં, પરંતુ પ્રયત્ન કર્યો, લાગેલો રહ્યો, એનાથી સંતોષ તમે આવો. ચિરમ આસેવ્યમાન અપી ઇતિ વિચ્છિદ્ય વિચ્છિદ્ય સેવ્યત તર્હિ उत्पद्यमानानां योग संस्काराणां समानांतरभावेभिः विच्छेदकार्यभिः व्युत्थानकारिणी संस्कारी अभिभवे सति खंडनकारोक्त न्याय आपतेत. चिरम आसेव्यमानोपि, બહુ દીર્ઘકાળ તમે કરો. દીર્ઘકાળ, નૈરંતર્ય અને સત્કાર, 3 વસ્તુ કહી. સત્કાર જોઈએ, સત્કાર એટલે એ પ્રકારનું ધૈર્ય જોઈએ, ઉત્સાહ જોઈએ કે જેટલું જરૂર હશે એટલું કરીશું. દીર્ઘકાળ તમે કરો ખરા, વચ્ચે વચ્ચે છોડતા છોડતા કર્યા કરો. ચિરમ આ સેવા ઘણી વાર પેલા સંગીતના શિક્ષકે તું ઘેર ને આવી તો આપણે આટલેથી બંધ કરો, કારણ કે રિયાઝ કરે જ નહીં. રોજ આવે ખરા ક્લાસમાં, હતા ત્યાં સવારે જે અડધા કલાકનું લેસન આપ્યો તો 3 કલાક આખું અઠવાડિયું રિયાઝ કરવો પડે. વ્યાકરણ એવું જ છે, વ્યાકરણ ક્લાસ ભરવા જે રોજ રોજ જઈએ ખરા, ક્લાસ જઈએ એટલે શું, તો 1 કલાક ક્લાસ હોય તો 10 કલાક કામ કરવું પડે. બધા સૂત્રો ગોખવા તો છોડો, આ પદ બધું શબ્દો બધા ગોખવા પડે, બધું કંઠસ્થ કરવું પડે. એવું ના થાય ખાલી ક્લાસમાં 6 મહિના ક્લાસ ભરું છું પણ શું છે હતા ત્યાં એ કશું આવડે નહીં. કારણ કે આ માત્ર સાંભળવાનું વસ્તુ નથી, કરવું પણ પડે. એમાં બધી વસ્તુ એવી છે. ભલે આ શ્રવણ કહેતા હોય પણ એટલે એકલા શ્રવણથી પૂરું ના થાય. એટલે આપણું શ્રવણ એવું ને એવું જ રહે, ત્યાં જ હોય. શ્રવણ સાથે આપણે પણ જોડે જતા જઈએ તો દરેક વખતે આપણું શ્રવણ છે એ વધારે ફળદાયી થાય.
એટલે વિચ્છેદ્ય સંવેદ, આમ વારંવાર વિચ્છેદ પડે અને એવી રીતે દીર્ઘકાળ હોય પણ નૈરંતર્ય ના હોય, સતત એવું સાતત્ય ના હોય, તરી ઉત્પદ્યમાનાનામ યોગ સંસ્કારાણામ, તો આપણે જેટલું અનુષ્ઠાન કર્યું એટલા મારા યોગના એટલે નિરોધના સંસ્કાર જન્મે. સમનંતર ભાવે પછી છોડી દીધું, પછી પકડ્યું, પછી છોડ્યું. સમનંતર ભાવે વિચ્છેદ કાર્ય વ્યુત્થાન કાર્ય નહીં. આમ પેલું તો પેલા સંસ્કાર તો તૈયાર જ છે. અનાદિકાળના સંસ્કાર આપણને જગાડવા, આપણને ખલેલ પહોંચાડવી, એ પ્રકારના સંસ્કાર તો છે જ. એને આપણે ખાળવાના છે. એ ખાળવામાં આપણે વળી પાસે ક્યાંક ઢીલા પડ્યા, થોડું છોડ્યું એટલે પેલા સંસ્કાર વળી પાછા જે કે તમે આ નિરોધના સંસ્કાર કંઈક સંચિત કર્યા હોય એ બધાને પાછા દબાવી દે. અભિભવે સતી, તો પાછું એ સંસ્કાર અભિભૂત થઈ જાય, દબાઈ જાય. એટલે યોગના સંસ્કાર પ્રાપ્ત થાય, પણ એને જો સતત ના કરવામાં આવે તો વળી પાછા પેલા વ્યુત્થાનના સંસ્કાર જે છે એ આ સંસ્કાર દબાવી દે. અને તો શું થાય? ખંડનકારોક્ત ન્યાય આપદે. ખંડન ખંડ ખાદ્યમાં જે શું છે? હર્ષવર્ધન એમને જે કહ્યું છે, તો એ શું કહે છે? અગ્રે ધાવન પશ્ચાત લુપ્યમાન વિસ્મરણશીલ શ્રુતવત કિમ આલંબેદયતિ. વિસ્મરણશીલ શ્રુતવત, અહીંયા ઈવ પ્રત્યય જરા સમાન, તો તુલના બરાબર પ્રત્યય છે. વિસ્મરણશીલ શ્રુતવત, સાંભળેલું ભૂલી જવાની ટેવ વાળો. એ સાંભળ્યું હોય એ ભૂલી જવાની ટેવ વાળો છોકરો હોય એને શું કહ્યું? વિસ્મરણશીલ શ્રુતવત. અગ્રે ધાવન, નવા નવા પાઠ શીખ્યા જ કરે, પશ્ચાત લુપ્યમાં પાછળનો ભૂલ્યા કરે. કારણ કે જે શીખ્યો છે યાદ રાખવાની ટેવ, ભૂલવાની ટેવ વાળો. એટલે રોજ રોજ નવા નવા પાઠ શીખ્યા કરે અને પાછળનો પાઠ ભૂલતો જાય. કમ આલંબે, એને શું મળવાનું છે? એ કશું મળવાનું નથી. નવા નવા પાઠ શીખીએ તો બરોબર છે, પણ જૂના બધા પાઠ, જૂના જમાનાની તો આપણા ગુરુઓ તો પહેલો આગળનો પાઠ બોલાવડાવે. સૌથી પહેલું કામ એ કરવાનું, વ્યાકરણ જે કંઈ શીખવાડ્યું હોય, જે આગળ દિવસ શીખવાડ્યું હોય પહેલા બોલી જવાનું, પછી આગળ વધે, એ તો ઘેર જવાનું. એટલે આવો નિયમ. પછી એમાં એવું કશું નહીં કે આમાં ઘેર જતા રહેવાનું એવું છે. એટલે પેલા આપડા તપોવન મહારાજ પણ એવા, આપડા મોટા સ્વામી જયારે હતા ને ત્યારે બોલાવડાવે, કોઈ ના પાછા મોકલી દે. એટલે એવું થાય. એ બધા ગુરુ એવા હતા. તસ્માન નિરંતરમ આશ્રયિતવ્ય, તેથી નિરંતર એ સમજાવે છે આપણે બધા શબ્દો. ત્રણ વિશેષણો કયા અભ્યાસના? એક તો દીર્ઘકાળ, જેટલા વર્ષો જોઈએ, જન્મ જોઈએ એટલી તૈયારી સાથે નિરંતર સતત કરવાનો, વચ્ચે છોડ કરી એવો પણ નહીં. અને સત્કાર એટલે ઉત્સાહપૂર્વક શ્રદ્ધા, તપશ્ચર્યા, બ્રહ્મચર્ય, ઉત્સાહપૂર્વક સત્કાર, આદર. આ રીતે અભ્યાસ કરવાનો. અનાદરેણ સેવ્યમાણે વશિષ્ઠોક્ત ન્યાય આપદે. આદર વગર કશું સેવન કરી ત્યારે વશિષ્ઠ ઋષિ કહ્યું એવું આ ન્યાય તો બરોબર લાગતો નથી, પણ ચાલો. અનાદરેણ સેવ્યમાણે, કશી વસ્તુ અનાદર સેવક કરો ને તો નહીં કર્યા સમાન જ છે. આપણે કરીએ કશું, એની પાછળ આદર ના હોય, શ્રદ્ધા ના હોય, ઉત્સાહ ના હોય, એ કશું ના હોય તો વસ્તુ ન કરી સમાન છે. કહે છે અકર્તૃ કુર્વદપી એતત ચેત ક્ષીણવાસનમ દૂરમ ગતમના જંતુ કથા સંશ્રવણે યથા. કથા સંશ્રવણે જંતુ, કોઈ માણસ છે એ કથાનું શ્રવણ કરી રહ્યા હોય, દૂરમ ગતમના, એનું મન બીજે છે. કથા શ્રવણ કરે છે ખરો, પણ મન તો બીજે જ છે. તો એ કથા શ્રવણ કરવા છતાં પણ ન કરવા સમાન છે. બસ આટલું જ એ ન્યાય લેવાનું. બીજી પંક્તિ, પહેલી પંક્તિ વાળો નહીં. પહેલી પંક્તિ શું વાત છે? એ તો જુદી વસ્તુ છે. ક્ષીણવાસનમ ચેત, જે ચિત્તમાંથી બધી વાસનાઓ ક્ષીણ થઈ ગઈ છે એ ચિત્ત
કુર્વદપી આ કર્તૃ એ તો કરવા છતાંય કરતો નથી. એ તો જ્ઞાનીની વાત કરવામાં આવી. એટલે જે યોગીની વાત કે જેના ચિત્તની બધી વાસનાઓ ક્ષીણ થઈ ગઈ છે એ તો કર્મ કરતો હોવા છતાં પણ કરતો નથી. એનું ધ્યાન બીએ છે કર્મમાં, એટલે સંસારનું ધ્યાન નથી. એનું ધ્યાન ક્યાં છે? પરમાત્મામાં છે. બેધ્યાનપણે કરે છે આવું. એટલે આ પ્રકારે કુર્વન્નપી ન કરોતિ સર્વથા વર્તમાનોપી સયોગી મય વર્તતે વગેરે વગેરે. એટલે ભગવાન કહે છે કે મારામાં જ છે બધું કર્મ કરતો હોવા છતાં પણ. એ પહેલી પંક્તિમાં એવું કહેવામાં આવ્યું કે જે યોગીની બધી વાસનાઓ ક્ષીણ થઈ ગઈ છે એ કર્મ કરતો જણાતો હોવા છતાં કરતો નથી. પણ એનું દ્રષ્ટાંત કેવું આપ્યું? જેમ કે પેલો કથા શ્રવણ કરતો હોય, પેલું મન બીજો હોય તો એ કથા શ્રવણ કરવા છતાં પણ નથી જ કરતો. એવી રીતે અહીં તો એ જ લેવાનું. એવી રીતે જ આ યોગને પણ આદર વગર કરતા હોઈએ તો એ યોગ ન કરવા સમાન જ છે. એટલે એમાં આદર જોઈએ, સત્કાર જોઈએ, આદર જોઈએ, ઉત્સાહ જોઈએ, શ્રદ્ધા જોઈએ, નિરંતરતા જોઈએ, દીર્ઘકાળ જોઈએ. ટૂંકમાં આ બધી વસ્તુઓ કેટલી કઠિન છે એ બહુ સ્પષ્ટતાથી કહેવામાં આવે. અને આપણી જિંદગીમાં આત્મ ઉન્નતિ કરવા માટે, વિકાસ કરવા માટે કયા પ્રકારની અપેક્ષા છે? યોગ હોય ગમે તે હોય, પોતાનો વિકાસ કરવો હોય, અંતઃકરણ શુદ્ધ કરવું હોય, ટૂંકમાં આંતરિક શુદ્ધિ પ્રાપ્ત કરવી હોય, આધ્યાત્મિક ઉન્નતિ કરવી હોય તો જે મન સંસારમાં રચ્યું પચ્યું છે એને મુક્ત કરવા મહાન પ્રયાસ કરીએ છીએ. અત્યાર સુધી આપણે વસ્તુને સાચી માનેલી છે. હવે તમારો વિચાર બદલાઈ ગયો એટલે મન કે તરત સાથ નથી આપવાનું. આમ 160 કિલોમીટર જવાની ગાડી ઊંધી દિશામાં જઈ રહી હોય તો કે તરત સાચી દિશામાં જવાની નથી. શનિ ઉપર ધીમે ધીમે ઉપરમ કરતા 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 પછી એને આત્મસંસ્થન એ મહાન જે કઈ જાતનો પ્રયાસ માંગી લે છે. દીર્ઘકાળ નૈરંતર્ય સત્કાર. હવે લાગે છે કે આ યોગ શાસ્ત્ર શીખવું જ જોઈએ, આ બધું જાણવું જોઈએ, આ બધી વસ્તુ જાણવી તો જોઈએ. એટલે ખોટા વહેમ ના રહે આપણામાં. સાથે સાથે આપણે પણ સાથે સાથે એટલે વિદ્યા, તમે કશું કરવામાં શ્રદ્ધા જોઈએ, વિદ્યા સમજ જોઈએ, જીવન માટે સમજ જોઈએ. એટલે એક તો વેદાંત વિવેક શીખવાડે છે અને આ યોગ શાસ્ત્ર કહો એ આપણને વિવેકને કેવી રીતે જેનું ઉતાવળ શીખવાડે છે. ભગવાને શીખવાડ્યું કર્મયોગ દ્વારા, તો ભગવાને કર્મયોગ શીખવાડ્યો. કર્મને જ કેવી રીતે કરવું જેથી એ આ યોગ બની જાય, ચિત્તવૃત્તિ નિરોધનું સાધન કેમ બની જાય એ શીખવાડ્યું. કર્મ કરતા કરતા નિષ્કામ ભાવના શિવતા આવું જ થાય. પણ ટૂંકમાં એ પ્રવૃત્તિમાં અને પછી નિવૃત્તિ. એટલે પહેલી અવસ્થા કહેવામાં આવે કે પ્રવૃત્તિ દ્વારા નિરોધ કેમ કરવો, અને તમે પછી નિવૃત્ત થઈ શકો એવી મનની સ્થિતિ થાય તો બાકીનો નિરોધ નિવૃત્તિ દ્વારા કેમ કરવો. તો આદરનો અભાવ, અનાદર એટલે શું? અનાદર લય વિક્ષેપ કષાય સુખાસ્વાદાનામ અપરિહાર. તો આ કઈ જાતની વૃત્તિઓ છે જે આપણને જગાડતી હોય, આપણા ખ્યાલ પહોંચાડતો? લય, વિક્ષેપ, કષાય, રસાસ્વાદ. એટલે તામસી વૃત્તિ, રાજસી વૃત્તિ, સાત્વિકી વૃત્તિ. આજે સવારે ચર્ચા કરવામાં આવી. લય, ઝૂકો આવી જવું, વિક્ષેપ, મન બહાર દોડી જવું, વિષયમાં દોડી જવું, કષાય, સ્તબ્ધ થઈ જવું, રસાસ્વાદ એ સાત્વિક. તો કે આ બધાને હું પાર કરીશ એ પ્રકારનો અપરિહાર. આ બધી વસ્તુ આવે અને તમે પરિહાર ના કરો, લય સહન ના કરો, એને કશું કરો નહીં, વિક્ષેપમાં કશું કરો નહીં, એનો અર્થ એ તો કે તમે જે કરો એમાં આદર નથી. તસ્માત આદરેણ સેવિતવ્ય. આ યોગ છે એ આદરપૂર્વક સેવાઓ જોઈએ, ઉત્સાહપૂર્વક. શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ તત્પર સંયતેન્દ્રિય. શ્રદ્ધા, તત્પરતા, તત્પર લાગેલા રહેવું. સંયતેન્દ્રિય એટલે કે ઇન્દ્રિયોનો નિગ્રહ. ટૂંકમાં પછી બીજી કોઈ પ્રકારની પ્રવૃત્તિ જ નહીં, એકમાં જ લાગેલો શ્રદ્ધાપૂર્વક. તો દૃઢ ભૂમિ ભવતી એટલે કહ્યું ને, દીર્ઘકાલ
नैरंतर्य आदर सेवित दृढ़ भूमि ये कैसे दीर्घ कालादि त्रैविध्येन सेवित समाधे टूंकમાં दीर्घ काल नैरंतर्य आदर आ 3 जना विशेषण છે એ પ્રકારની જે સાધના છે એ પ્રકારની એ પ્રેત સેવિત કરવામાં આવ્યો છે સેવન જેનું કરવામાં આવ્યું છે એ યોગ એ દૃઢ ભૂમિ પ્રાપ્ત કરે એટલે શું એ દૃઢ ભૂમિ દ્રઢતા પ્રાપ્ત કરે એટલે કેવી જાતની દ્રઢતા એ દ્રઢતા કોને કહેવાય દૃઢ ભૂમિત્વ નામ વિષય સુખ વાસનયા દુઃખ વાસનયા ચાલયતું અશક્યત્વમ એ દૃઢતા કેવી પ્રાપ્ત કરે કોઈ વિષયના સુખની વાસના એને ચલાયમાન ના કરે કોઈ દુઃખ પણ ચલાયમાન ના કરે એટલે બહુ તમે જનૂન ભેર આ દ્રઢતાની વાત કરે છે ટૂંકમાં એ બધા દૃષ્ટાંતો આપ્યા છે કે દ્રઢતા એટલે શું તચ્ચ ભગવતા દર્શિતમ ભગવાને કહેલું છે યમ લબ્ધ્વા ચા પરમ લાભમ મન્યતે નાધિકમ તતઃ યસ્મિન સ્થિતો દુઃખેન ગુરુણાપી વિશાલ્યતે બીજી પંક્તિ આમાં અગત્યની છે યમ લબ્ધ્વા ચા પરમ લાભમ મન્યતે નાધિકમ તતઃ જે પ્રાપ્ત કરીને એનાથી ચડેલો કોઈ લાભ છે નહીં અને ચડેલો કોઈ લાભ નથી એવું જાણે છે યસ્મિન સ્થિત એને કારણે જેમાં અનિષ્ટ થયેલો ગુરુણાપી દુઃખે ન વિચાલ્યતે કોઈ મહાન દુઃખથી પણ વિચલિત થતો નથી એમણે દ્રષ્ટાંત આપે છે આપણે એને કાલે જોઈશું પણ ટૂંકમાં એટલે દ્રઢતા કયા પ્રકારની એના બધા દ્રષ્ટાંતો આપે છે અહીંયા એ સાંભળીને આપણે તો ધ્રુજી જ જઈએ પણ છતાં આ બધું આપણા શાસ્ત્રમાં છે દુનિયાને બીજી કોઈ જગ્યાએ નહીં હોય પણ આ બધું આપણી સંસ્કૃતિમાં છે અને તેથી આપણે જાણીએ કે આ બધી વસ્તુઓની વ્યાપકતા કેવી છે આ બધું ડાયમેન્શન શું છે આ બધું આપણે જાણીએ તો ખરા અને એ રીતે એના કયા પ્રકારનું ધ્યેય આપણા શાસ્ત્રો આપણી સમક્ષ મૂકતા હોય છે એ ધ્યેયનું આપણે શું ધ્યેય રાખવું આપણે નક્કી કરવાનું પણ આ બધી વસ્તુઓ આ બધી શાસ્ત્રોમાં કહેવાયેલી છે તો આગળ આપણે કાલે એની ચર્ચા કરશું ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે ઓમ શાંતિ 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 શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः ॐ शान्ति शान्ति शान्तिः हरि ओम श्री गुरुभ्यो